નિવૃત્ત કર્મચારીઓને લક્ષ્ય બનાવી 42 લાખની બેંક છેતરપિંડી. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં નિવૃત્ત કર્મચારીઓ સાથે મોટું બેંક છેતરપિંડી કેસ સામે આવ્યો હતો. ટોળકીએ દર મહિને 10% નફો આપવાની લાલચ આપી કુલ 42 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. 10% નફો આપવાનો વાયદો આપી છેતરપિંડી સાયબર સેલની તપાસમાં ખુલ્યું હતું. આ કૌભાંડમાં પ્રતિષ્ઠિત બેંકોના મેનેજરો પણ સામેલ હતા. ઘટનાની તપાસ હેઠળ બંધન બેંકના સેલ્સ મેનેજર અને બેંકના મેનેજર સહિત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ટોળકી નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરી ઊંચા વળતરના વાયદા દ્વારા તેમને જીવનભરની મૂડી અપહરિત કરતા હતા. અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગ એજન્ટોના માધ્યમથી 50થી વધુ શંકાસ્પદ બેંક ખાતા ખોલ્યા હતા. ધરપકડ કરાયેલા બેંક મેનેજરોએ છેતરપિંડીના વ્યવહારોમાં સહાય કરવા બદલે દેતા 60,000 રૂપિયા કમિશન લીધા હતા અને પોલીસ રિમાન્ડ હેઠળ છે. અને કૌભાંડમાં અન્ય કેટલાક બેંક કર્મચારીઓ અને એજન્ટો સામેલ છે તે જાણવા માટે સઘન તપાસ ચાલુ છે. સુરતની સાયબર સેલ કેસની ગંભીરતાથી જોઈ રહી છે અને આ પ્રકારની છેતરપિંડી સામે લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે. જે કે સિંહ ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.